ભાજપ પણ એવી હશે એ જમાનામાં. આજ પિક્ચર ઊંધું થઈ ગયું છે કે લોકોને વધુને વધુ ડરાવવાના, વધુને વધુ ધમકાવવાના, વધુને વધુ દંડા મારવાના, અને જેટલું બીવે એટલો જ વધુ મત આપે સરકાર બનાવે. સાંભળવાનું મન થાય એવો નેતા કોણ? બધું ભગવાન ભરોસે છે આખી સરકાર. કોની પાસે આશા રાખવાની? માંડવીના ભાવ નથી આવતા, ખેતરે પાણી નથી આવતું, લાઈટ નથી આવતી, પોલીસ સ્ટેશને ફરિયાદ નથી લખાતી, ડેપોમાં બસ નથી આવતી, સાહેબો ટાઈમે નથી આવતા. ઈ બધી જ પ્રશ્નોની સમસ્યાઓને લઈને જવાનું ક્યાં? કે આખા ગુજરાતમાં એને હારો માણસ ક્યાંય નથી મળતો. તાલુકા પંચાયતની ટિકિટ દેવાની હોય તો નબળામાં નબળો, હલકામાં હલકો માણસ ગોતી આવે. જિલ્લા પંચાયતની ટિકિટ દેવાની હોય તો એના કરતા હલકો ગોતી આવે. વિધાનસભાની દેવાની હોય તો આખા ગામમાં જે ગુંડામાં ગુંડો માથાભારે માણસ હોય એને ગોતીને ટિકિટ આપે. નથી, જનતાનું પોતાનું કામ છે. જેને જેને હવા ભરાઈ જાય ને એની હવા કાઢવાનું કામ જનતાનું છે. અમે તો નિમિત્ત છીએ. અમે કોશિશ કરીએ, સફળ થાય તો ઠીક છે, નહીતર બીજો પ્રયત્ન. પણ સત્તામાં બેઠેલા માણસમાં હવા ભરાઈ જાય તો એ પહેલું નુકસાન કોને કરે? જનતાને કરે, ગોપાલભાઈ કરે. અને ગોપાલભાઈ ને કરી હું લે બહુ તો કે કાદા જમાદાર ને ફોન કરે કે ગોપાલ ઉપર 2 ખોટા કેસ કરતો તને પ્રમોશન આપીશ. એટલે ઓલો જમાદારે વળી મેડલ લેવાની લાલચમાં ચોંટે મારી વિરુદ્ધમાં. મેં અમારા ચેતરભાઈ, હેમંતભાઈ બધાએ કીધું કે ભાઈ ખેડૂતોને વીજળી કાં દિવસે નથી આપવામાં આવતી? તો કે દિવસે વીજળી ન મળતી હોય કેમ ભાઈ બધી સીટ ઉપર ભાજપ જીત્યું છે? વાત તો એ સાચી છે. કાલાવાડમાં ભાજપ જીત્યું છે, જામનગરમાં ભાજપ જીત્યું, ગ્રામ્યમાં જીત્યું, આમેય જીત્યું. કોણ જીતાડી ગયું? ભગવાન ભાણે. એવા માટે થઈને 2 મહિના તપ કરવું પડે ક્યારે મેસેજ આવશે. 15 દી વાટ જોવાની. મેસેજ આવ્યા પછી લાઈનમાં ઉભું રહેવાનું. ન્યા લાઈનમાં જાવ તો ઘણી વખત કે પૈસા આપો તો માલ હારો, નકર ગારાનો. તો ઈ પૈસા દેવાના, માલ વેચ્યા પછી પૈસા પાછા આવે એની રાહ જોવાની. આમાં ટેકો કોનો? ખેડૂતોનો, મળતિયાઓનો. આ ગાંધીનગર ક્યાંથી આવ્યા? આવું હોય ગામના ગલ્લે કોઈ ઉશીની બીડી નો આપે એવા સરકાર ચલાવે છે. અને તમે એની વાટે બેઠા છો કે આ તમારું કલ્યાણ કરશે, એનું નથી કરીએ. કેમ રિવર્સ ગિયર કેમ નથી પાડતા? કાગળ ઉપર, ભાષણોમાં, સરકારી ફાઇલોમાં એવડો વિકાસ છે, તમે જોવો તો તમને એમ થઈ જાય છે કઈ બાજુ. કુંવરબાઈ નું મામેરું યોજનામાં કે અમે બહેનો દીકરીઓને સહાય આપીએ છીએ, અને બહેનોને કે મામા મામેરું ભરે છે. આપણી દાદાની સરકાર મામેરું ભરે. કેટલા રૂપિયા? તો કે 25,000. મંડપ નો આવે 25,000 નો. કીધું કે ભાઈ માઇકમાં 2-3 વાર ધ્યાન દોરું, સંખ્યા ઓછી છે. કૌરવોની સંખ્યા કાયમ વધુ હોય, પાંડવોની કાયમ ઓછી હોય. એટલે ઈ કઈ કોઈને કહેવાનું હોય કે અમારી પાસે 5 જ છે, અમારી પાસે પાંડવ છે, એમ બોલવાનું હોય. અને કૌરવ તો શું છે? કૌરવ છે. કૌરવ 100 હોય, પાંડવ 5 હોય. આ કાલાવાડની બજારમાં ભાજપની સભા થાય તો કોન્ટ્રાક્ટરો, બુટલેગરો, ડ્રગ્સ માફિયાઓ, પેટ્રોલ પંપે ખોટું કરનારાઓ, રેતી કાઢનારાઓ, સિમેન્ટ પાડનારાઓ, બ્લોક પર બધા આવે તો મેદાન ભરાઈ જાય કોન્ટ્રાક્ટરોથી. પણ સત્યની રણકાર હોય ને એવા 4 માણસ હોય લાખમાં. કઈ બધા ગાંધી નો હોય, બધા સરદાર નો, એ 2 જ હોય. એક તરફ રાજુ કરપડાની ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના વિરોધમાં ખેડૂત સંકલ્પ યાત્રા ચાલી રહી છે, તો બીજી તરફ ગોપાલ ઇટાલિયા પણ સીધી રીતે ભાજપ ઉપર અને ભાજપના મળતિયા ઉપર પ્રહાર કરી રહ્યા છે. તેઓ કાલાવાડમાં હતા અને કેટલાક આગેવાનોને તેઓએ આમ આદમી પાર્ટીમાં જોડી. એ મંચથી સીધી રીતે ગોપાલ ઇટાલિયાએ તમામ આરોપોના જવાબ આપ્યા, એ પણ તાબડતોબ. સીધી રીતે કહીએ તો ગોપાલ ઇટાલિયાનો ગુસ્સો આ મંચથી તમને દેખાઈ શકે છે, તમે એને રિયલાઇઝ કરી શકો છો કઈ રીતે તેઓએ સમગ્ર સરકારને આડે હાથો લીધી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ કાલાવાડની આ સભામાં ગોપાલ ઇટાલિયા સરકાર ઉપર કેમ બગડ્યા. માંથી દૂર દૂરથી સ્વયંભૂ આવેલા સૌ આગેવાન શ્રીઓ, ખેડૂતો, યુવા દોસ્તો, અમારા આમ આદમી પાર્ટીના સૌ આગેવાન શ્રીઓ, જિલ્લાના પ્રમુખ શ્રી વશરામભાઈ, લોકસભાના ઇન્ચાર્જ શ્રી પ્રકાશભાઈ દોંગા, જેમણે
કાલાવાડની અંદર નેતૃત્વ લેવાની હિંમત કરી છે અને નિર્ણય કર્યો છે એવા નાનજીભાઈ ચોવટિયા આજે આપણી સાથે જોડાય છે, એમનું ખૂબ ખૂબ આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું. આપણને માર્ગદર્શન આપી રહેલા ડોક્ટર શ્રી તેમજ અમારા સૌ આગેવાન શ્રીઓ, દયાબેન અમારા અહીંના તાલુકા પંચાયતના સભ્ય અને મીડિયાના મિત્રો, પોલીસના મિત્રો, બધાયનો ખૂબ ખૂબ પહેલા તો બે હાથ જોડીને આભાર, સૌને પ્રણામ. નાનજીભાઈએ જે વાત કરી એમાં મને રાજકારણના શબ્દો ઓછા અને હૃદયમાંથી નીકળેલા વેદનાના શબ્દો વધુ લાગ્યા. કે એક જમાનામાં એવું રાજકારણ હતું કે હોય એવું જ કહેવાનું અને કેવું એવું જ કરવાનું. ઈ રાજકારણના જમાનાના નેતા છે. અને એ વખતે લગભગ બધી પાર્ટીના નેતામાં એવું હતું કે સાચું બોલવું, લોકોને ગેરમાર્ગે ન દોરવા અને જે બોલી એના ઉપર ઊભું રહેવું, ટકવું અને લોકોનો વિશ્વાસ સંપાદન કરી અને રાજનીતિમાં સફળ થવું એ પ્રથા હતી. કે લોકોનો વધુને વધુ ભરોસો જીતવો, વધુને વધુ પ્રેમ જીતવો અને જેટલો વધુ પ્રેમ એટલી મોટી સરકાર બનાવવી, એવું બધી પાર્ટી ઈ જમાનામાં કરતી હશે. ભાજપ પણ એવી હશે ઈ જમાનામાં. આજ પિક્ચર ઊંધું થઈ ગયું છે કે લોકોને વધુને વધુ ડરાવવાના, વધુને વધુ ધમકાવવાના, વધુને વધુ દંડા મારવાના અને જેટલું બીવે એટલા જ વધુ મત આપે સરકાર બનાવે. 30 વર્ષમાં આટલો ફેર પડ્યો. કેશુબાપાથી લઈ અને હાલની જે સરકાર છે ત્યાં સુધીમાં આટલો ફરક પડ્યો. અને એ આખો ઘટનાક્રમ માત્ર નાનજીભાઈએ નહીં, ભાજપના અનેક નેતાઓએ પોતાની નજરે જોયો છે કે કેવી પાર્ટીઓ હતી, કેવી સરકારો હતી ને આ શું અત્યારે હાલે છે. જે પીડા નાનજીભાઈની છે એ એની એકલાની નથી. હું અત્યારે જે બોલું છે વિડીયો ગુજરાતના જે જિલ્લામાં જશે ન્યાય ભાજપમાં તે 100-200 આગેવાનો એવા છે જે મારી વાત સાંભળીને કહે છે કે આ છોકરો સાચું બોલે છે. હજારો લોકોની એક જ પીડા છે કે રાજકારણમાંથી ભાજપે સારા માણસોના મૂળિયા કાઢી નાખ્યા. પહેલું આપણે કઈ એમ કહીએ કે ખેડૂતો દુખી છે, વેપારી દુખી છે, નાના માણસો દુખી છે, ગરીબને આ પ્રશ્ન છે, એ બધું છે. તો એનો સૌથી પહેલો રસ્તો શું? દરેક પીડાનો પહેલો રસ્તો છે કે હારો આગેવાન આપણને મળે. હારો આગેવાન હોય તો આશા રખાય, તો રાહ પણ જોઈ શકાય કે માણસ સારો છે તો આજે નહીં ને કાલે કંઈક સારું કરીને આપશે. હવે આગેવાનમાં જ કઈ કાઢી લેવાનું ન હોય તો રાહ કોની જોવાની? ગુજરાતના રાજકારણનો અત્યારનો સૌથી મોટો પ્રશ્ન ખેતી, વેપાર, ઉદ્યોગ, ગરીબી, નોકરી, ગ્રામીણ, શહેરી એ બધું તો છે જ. સૌથી મોટો પ્રશ્ન એ છે કે સારો આગેવાન ક્યાં? જેને જોઈએ તો અંદરથી એક ટાઢક વળે, મનમાં થોડીક શાંતિ આવે, છાતીમાં થોડીક રાહત થાય એવો નેતા કોણ? જેને જોવાથી એની બાજુમાં જવાનું મન થાય એવો નેતા કોણ? જેને બાજુમાં ઉભેલો જોઈએ તો આમ ખભે હાથ રાખવાનું મન થાય એવો નેતા કોણ? જે બોલતો હોય તો બધુંય કામ મૂકીને સાંભળવાનું મન થાય એવો નેતા કોણ? બધું ભગવાન ભરોસે છે આખી સરકાર. કોની પાસે આશા રાખવાની? માંડવીના ભાવ નથી આવતા, ખેતરે પાણી નથી આવતું, લાઈટ નથી આવતી, પોલીસ સ્ટેશને ફરિયાદ નથી લખાતી, ડેપોમાં બસ નથી આવતી, સાહેબો ટાઈમે નથી આવતા. ઈ બધી જ પ્રશ્નોની સમસ્યાઓને લઈને જવાનું ક્યાં? કોઈ એવો નેતા નથી વધ્યો કે જેની પાસે જઈને 4 વાતો કરવાનું મન થાય. એટલે આખા ગુજરાતના લોકોની હાલત શું છે કે ભાઈ જે હવે આવ્યું એ ભોગવે પાર છે. કોઈ પાસે કઈ જવાની જરૂર નથી, એકેય કઈ કરે એમ નથી. મૂકો લપ પડતી કામે વળગો. દરેક માણસે પોતાના જીવનના પ્રશ્નોને સ્વીકારી લીધા. કહો કાંઈ થાય એમ નથી. એવી ગોપાલે ભલે બોલતો કાંઈ થાય એમ જ નથી. એટલી હદે લોકોને કંટાળો લાવી દેવાનું કામ આ ભાજપના લોકોએ કર્યું છે. નાનજીભાઈ જયારે બોલતા હતા ત્યારે બાપા ઈશારો કર્યો, જોજો તમે પાછા. એમણે કીધું એ એમની ચિંતા વ્યાજબી છે. હમણાં અમે એમની ઓફિસે બેઠા ત્યારે મેં એમનું ધ્યાન દોર્યું કે ભાજપ આવું કેમ કરે છે કે આખા ગુજરાતમાં એને હારો માણસ ક્યાંય નથી મળતો. તાલુકા પંચાયતની ટિકિટ દેવાની હોય તો નબળામાં નબળો, હલકામાં હલકો માણસ ગોતી આવે. જિલ્લા પંચાયતની ટિકિટ દેવાની હોય તો એના કરતા હલકો ગોતી આવે. વિધાનસભાની દેવાની હોય તો આખા ગામમાં જે ગુંડામાં ગુંડો માથાભારે માણસ હોય એને ગોતીને ટિકિટ આપે.
બોર્ડ નિગમના પદ દેવાના હોય, જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવવાના હોય, નગરપાલિકાના હોદ્દા આપવાના હોય, જ્યાં ક્યાંય પણ મોટો હોદ્દો આપવાનો હોય તો લગભગ કિસ્સામાં એક બે અપવાદ બાદ કરતા લગભગ જગ્યાએ માથાભારે માણસ, બોગસ માણસ, હલકટ માણસ, ગુંડા ટાઈપના માણસોને ગોતી ગોતીને આખા ગુજરાતમાં ભાજપ હોદ્દા આપે છે. મારી વાત સાચી છે કે ખોટી? તમે તમારી આસપાસમાં નક્કી કરજો. જિલ્લા સહકારી બેંકના ચેરમેનો કોણ બને છે, જિલ્લા ખરીદ વેચાણ સંઘોમાં કોણ છે, જિલ્લા દૂધ ઉત્પાદક સંઘમાં કોણ છે, જિલ્લા પંચાયતમાં કોણ છે, તાલુકા પંચાયતમાં કોણ છે, સહકારી મંડળીઓ જે મોટી હોય એના ચેરમેનો કોણ બનાવે છે? બે પાંચ હારા માણસો હશે જ, પણ લાગતમાં જે ગુંડાઓ હોય, હલકી માનસિકતા વાળા હોય, માથાભારે પ્રકારના માણસો હોય, લોકોને ધમકાવવા વાળી માનસિકતાના હોય, એને જ આખા ગુજરાતમાં મોટા મોટા હોદ્દા ભાજપે આપ્યા છે. આ વાત સાચી છે કે ખોટી? એનું કારણ એટલું જ કે કેશુબાપાના જમાનામાં લોકોનો પ્રેમ મેળવીને મત લેવાની કોશિશ કરવામાં આવતી કે વધુ ને વધુ પ્રેમ મળવો જોઈએ. આજ અમે શું કરીએ છીએ આમ આદમી પાર્ટી વાળા, કેટલું સારી રીતે કામ કરીએ, કોશિશ કરીએ કે લોકોનો પ્રેમ મળે. ભાજપ શું કરે છે કે પ્રેમની જરૂર નથી, ધોકો લઈને બજારે નીકળે એવા ગોતિયાઓને બધે ધોકા પછાડવા વાળાને ટિકિટ આપો, ગુંડા બદમાશોને. બીકના મારા જેને દેવાના છે એ દેશે, નહીં દેવાનો એ કોઈ નહીં દે, ઘરે પડ્યા રહેશે. છેલ્લે તો ભાજપનો જ ફાયદો. બીકમાં અડધા માણસો ભાજપને મત આપી આવે અને અડધા માણસો દેવા જ ન જાય. બીકના માર્યા કે ગુંડો ઉભો છે એની સામે મત દેશું તો અમને આમ કરશે તેમ કરશે. ડરનું સામ્રાજ્ય ફેલાવી સરકાર બનાવવાની કોશિશ વારંવાર થઈ રહી છે. પણ અમારે તમારા ભરોસે, તમારા ટેકે, તમારા માધ્યમથી એટલું કેવું છે કે બધાય બી જાય એવા ન હોય. કોકને એની માએ નો હવાશે હૂંટ ખાઈને પેદા કર્યા હોય તો મોકલે અમારા ઘરે ઈડી, સીબીઆઈ, સીડી, બીડી જે કઈ ફાવતો એ મોકલે. અમે બેઠા છીએ કોણ અમારા પગથિયા ચડે છે ને હું ફાંસીએ ચડાવે છે. ગોપાલભાઈ ઇટાલિયા જોવા તૈયાર છે. એમ થોડા બી જવાના હોય કઈ? તમારી સરકારમાં એ તાકાત નથી કે તમે એક પ્રમાણિક માણસને ડરાવી શકો. એ તો ચોર હોય એ બીવે, ખોટું કરવું હોય એ ડરે. અમારે તો ખોટું કરવું નથી ને કરવા દેવું નથી ને, એટલે કોઈનાથી બીવાનું થતું નથી. જે થવું હોય થઈ જાય ને આમાં ક્યાં રોજ મરવાનું છે? એકવાર ગોળી વાગશે, એકવાર એક્સિડન્ટ થઈ જાય, બીજું બે વાર થોડું થશે. દોસ્તો, હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે પ્રશ્નોની ચર્ચા કરવા બેસીએ તો ગુજરાતમાં 2 મહિના હું અહીંયા ઉભો રહીને વાત કરું તો એકનો એક પ્રશ્ન બીજી વાર ન આવે, એટલા પ્રશ્ન છે. જવાબ હું દરેક પ્રશ્નનો જવાબ એક જ છે કે કોક હારો માણા રાજકારણમાં તમે ચૂંટણી જીતાડીને પહેલા લઈ આવો ને તો કઈક આપણે વાટે રહેવાય, બાકી વાટે રહેવા પણ નથી. એક જમાનામાં કેશુબાપાના જમાનામાં રાજકારણની અંદર નેતાઓની કેટલી ઇજ્જત આબરૂ હતી. ધારાસભ્યોનો તો કેવડોય વટ હશે, કેવડો વટ હશે. એ તો મેં તો જોયો નથી એ જમાનામાં. તમે બધા જોયા હશે તો ખબર પડતી કે ધારાસભ્ય આવે એટલે આમ ગામમાં હુંનું હુંય થઈ જાય. અને આજ ભાજપે એના ધારાસભ્યોની એવી ધૂળ ધાણી આબરૂ કરી છે, પટાવાળા કરતા હલકી વેલ્યુ લઈને ફરે છે. તો બોલી નથી એકતા એ કઈ કે અમારી કઈ વેલ્યુ નથી બોલી એકતા. કોઈનું કાંઈ ઉપજે તો હરામ બરાબર છે. એ અંદરથી મનમાં જાણે છે કે અમારું કાંઈ ઉપજતું નથી, પણ શું કરવું? પેટ્રોલ પંપો આંકવા હોય, રેતી કાઢવી હોય, દારૂ વેચવો હોય, કોન્ટ્રાક્ટ લેવા હોય, બ્લોક બનાવવાના કારખાના નાખ્યા હોય, સિમેન્ટના પાઇપના કારખાના ખોલ્યા હોય, ની સરકારી પધરાવતા હોય નકલી પાઇપો હલકી ક્વોલિટીના. બોલ્યા વગર રહેવું પડે. બોલે તો કારખાનું બંધ થઈ જાય તરત. મોટા ભાગના ભાજપની અંદર જોડાયેલા લોકો છે એ પૈસા કમાવા માટે જ ભાજપમાં છે. એની કમાણીનો બીજો કોઈ રસ્તો નથી. ભાજપમાં રહેવાનું, નાના મોટા સરકારી કામમાં કટકી કરી ખાવાની, નાના મોટા 2 નંબરના ધંધા કરવાના, પોલીસ સ્ટેશનોમાં ભલામણો કરીને હાંકવાનું, બધું ડ્રગ્સનું કે દારૂનું કે પેલું બાયોડીઝલનું કે જુગારનું કે કંઈ પણ હોય. અને એ રૂપિયાથી જોરથી ભારત માતાને જય બોલવાની. જેટલા વધારે કમાય એટલું જોરથી ભારત માતા કે, એટલે આપણને ખબર પડે જાજુ કમાણો. આમ જનતા કઈ નથી બોલતી જોરથી, કેમ કે કઈ લૂંટાઈ ગયા, ખિસ્સાઈ નથી રહ્યા. ખાલી ખિસ્સા નહીં, ખિસ્સા જ નથી. હાથ નાખો હોહરો નીકળે એમ છે, કઈ વધ્યું જ નથી. અને એટલે અમે તો તમને વિનંતી કરવા આવ્યા છીએ કે આ નુકસાન આમ આદમી પાર્ટીનું નથી, ગોપાલભાઈનું નથી.
નુકસાન તો છેલ્લે જનતાનું છે ને. નેતા ક્યાં કોઈ ગળા ફાંહા ખાઈ જવાના છે, પંખે ટીંગાઈ જવાના છે. હું એક ચૂંટણી હારી ગયો તો બીજી મૂકો તો જીતી ગયો, કદાચ ત્રીજી જીતી જાવ અથવા હારી જાવ, નેતાને શું થાય? નેતાને કાંઈ નથી થવાનું, મરો જનતાનો થવાનો છે. તો જાગવું પહેલા તો જનતાએ પડશે. અમે તો તમારા છોકરા થઈને જગાડવા આવ્યા છે. થોડુંક થોડુંક જાગો ને થોડો થોડો હાવણો દબાવો તો થોડું થોડું સાફ થાય, અને થોડું થોડું સાફ થાય તો પછી છેલ્લે ઘણું સાફ થાય. પણ સહેજ સહેજ તો સાફ બધાય કરવું પડશે. કોઈ જવાબદારી નહીં લે તો શું થાય? દરેકે પોતાના ગામમાં, પોતાના વિસ્તારમાં, પોતાની જ્ઞાતિમાં જવાબદારી લેવી પડશે કે આ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ચૂપચાપ ક્યાંય નજરમાં આવ્યા વગર મારી રીતે હું મારી ક્ષમતા પ્રમાણેના મત આમ આદમી પાર્ટીને અપાવીને એક વખત કરી બતાવીશ ભાજપ વાળાને. મિત્રો, આ વિધાનસભાની અંદર બજેટ સત્ર ચાલુ છે. અમે જે કઈ મુદ્દો ઉઠાવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, ખેડૂતનો મુદ્દો, વેપારીનો મુદ્દો, કર્મચારીનો મુદ્દો, પાણીનો મુદ્દો, વીજળીનો મુદ્દો, કઈ પણ મુદ્દો ઉભા થઈને મૂકીએ એટલે સામેથી તરત એક જ જવાબ આપે કે ભાઈ આટલી બધી સમસ્યા હોય તો અમને મત કોણ દઈ જાય છે? હવે હું કેવું એને? હવે એને હું કેવું કે અમને મત દે છે જનતા, 30 વર્ષથી અમને ચૂંટે છે, તમે શેના લઈ આવેલા છો? આટલા બધા પ્રશ્ન છે. તમારા દરેક પ્રશ્નનો જવાબ એટલે કે વિપક્ષના દરેક પ્રશ્નનો જવાબ તો જનતા ચૂંટણીમાં આપે છે, અમને મત આપે. આવું બોલે છે. હવે તમે વિચારો કે કયા મોટે પ્રશ્ન ઉઠાવવાનો. અમે એમ કીધું, મેં અમારા ચેતરભાઈ, હેમંતભાઈ બધાએ કીધું કે ભાઈ ખેડૂતોને વીજળી કાં દિવસે નથી આપવામાં આવતી? તો કે દિવસે વીજળી ન મળતી હોય કેમ ભાઈ બધી સીટ ઉપર ભાજપ જીત્યું છે? વાત તો એ સાચી છે. કાલાવાડમાં ભાજપ જીત્યું છે, જામનગરમાં ભાજપ જીત્યું, ગ્રામ્યમાં જીત્યું, આમે જીત્યું. કોણ જીતાડી ગયું ભગવાન ભાણે. પણ દિવસે વીજળી, અમે એમ કીધું કે ધારો કે કોઈ ડોક્ટર હોય નવું દવાખાનું ખોલે તો સરકાર એને દિવસે વીજળી આપે કે ન આપે? આપે કે ન આપે? કોઈ માનો કે વકીલ હોય એ ઓફિસ ખોલે પોતાની જામનગરની કોર્ટની સામે, તો એને સરકાર દિવસે વીજળી આપે કે ન આપે? કોઈ એકાઉન્ટન્ટ હોય સીએ, એ પોતાની એકાઉન્ટની ઓફિસ ખોલે તો સરકાર એને દિવસે વીજળી આપે કે ન આપે? કોઈ પાનનો ગલ્લો ખોલે તો પણ સરકાર દિવસે વીજળી આપે. કોઈ ગેરેજ ખોલે 2 વ્હીલ 4 વ્હીલ નું તો પણ સરકારે દિવસે વીજળી આપે. તો ડોક્ટર હોય, વકીલ હોય, સીએ હોય, ગેરેજ વાળા હોય કે પાનના ગલ્લા વાળા બધા પોતાનો વ્યવસાય કરે છે. તો ખેડૂત પણ ખેતી વ્યવસાય જ કરે છે. બીજા બધા વ્યવસાયમાં દિવસે આપો તો આ વ્યવસાયમાં કેમ અંધારું? ખેડૂતનો વ્યવસાય ખેતી છે તો એને દિવસે વીજળી આપો. તો કે નહીં આપે. શું કામ? તો કે દિવસે દ્યોક ન દો, ખેડૂતો દઈ તો જાય છે મત અમને ટાણે, પછી શું છે? તમારે શું વાંધો? એને વાંધો નથી. તો જેને રાતના અંધારામાં વીજળી મળે છે એને વાંધો નથી. તમે કોણ છો વાંધો લેનારા? મેં કીધું અમે એના છોકરા, અમારા બાપાને કદાચ ન ખબર હોય, અમે ભણેલા છે, અમે વિરોધ કરશું. તો કે વિરોધ કોરો નહીં હાલે, મત લઈને આવો, જાઓ પછી વિરોધ કરજો. તો હું આવ્યો તમારી પાસે મત માંગવા. ઈ અમને એમ કે છે કે મત લઈને આવો, આ 2-5 સીટો હોતા આવી ગયા વિરોધ કરવા, 25, 50, 100, 150 લઈને આવો, પછી કહેજો જે કઈ કેવું હોય. તો હું તમને કહેવા આવ્યો છું જો અમારી વાત સાચી હોય તો અમારી સંખ્યા 2-5 છે ને એમાંથી 50 જેટલી કરી દો, એવી વિનંતી કરવાની છે. બીજું તો શું હોય? અને તમને વાત સાચી લાગે તો કરવાની છે, નહીતર ઈ તો એમ કે જ છે કે ભાઈ ખેડૂતોને કોઈ તકલીફ નથી. ટેકાનો ભાવ લ્યો. બોલો, મને આજ દી સુધી મેં વિધાનસભામાં કોશિશ કરી કે હું સરકારનું ધ્યાન દોરું, મંત્રીનું કા ટેકો છે કોને? વચેટિયાઓને, ખેડૂતોને. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. ન્યા પંજાબની સરકારે નિર્ણય કર્યો છે જ્યારથી બની ત્યારથી કે ખેડૂતના ખેતરમાં જેટલો પણ પાક પાકે એ તમામે તમામ દાણે દાણો સરકારે લઈ લેવાનો. એક દાણોય બહાર વેચવાની જરૂર નથી. તમારા ખેતરમાં ત્યાં ચોખા છે, મકાઈ છે, રાયડો છે, ત્યાં એવો પાક વધારે થાય છે, મગફળી કે કપાસ કે એવું કઈ છે નહીં ત્યાં. પણ પંજાબમાં જે કઈ પાક પાકે છે, ધારો કે ખેડૂતના ખેતરમાં 500 ખાંડી ચોખા પાક્યા દાખલા તરીકે, તો સરકાર 500 લઈ લેશે. 2000 ખાંડી પાકે તો સરકાર 2000 લઈ લેશે, 5000 પાકે તો 5000 લઈ લેશે. એક દાણોય લોકોએ બહાર વેચવા જવાનું નથી. અને અહીંયા શું છે?
કે તમારા ખેતરે 100 ખાંડી માંડવી પાકી તો સરકાર 150 મણ લેશે. શું કામ? કે 150 મણ ખાંડી લઈને તમને ટેકો નથી આપવાનો, પણ એ 150 મણ ખાંડીનું જે આખું સેન્ટર ખુલશે તો એક ભાજપ વાળાને કોથળાનો કોન્ટ્રાક્ટ મળે, ઈ કમાય. એકને ખટારાનો કોન્ટ્રાક્ટ મળે, ટ્રાન્સપોર્ટેશનનો ઈ કમાય. એકને ગોડાઉનનો કોન્ટ્રાક્ટ મળે, ઈ કમાય. એકને ઓલા મજૂર તોલાટનો કોન્ટ્રાક્ટ મળે, ઈ કમાય. એકની જગ્યા ભાડે રાખી હોય, આવી જમીન ભાડે રાખી હોય, ઈ કમાય. 4-5 બીજા વચેટિયા કમાય. હંધાય ભાજપિયાઓનું પેટ ભરાય. તમને ટેકો થાવ હોય તો થાય, નકર જય ભોળાનાથ. આ ટેકાના ભાવની યોજના. ટેકો જ કરવો હોય તો ખેડૂતના ખેતરમાં જેટલું પાક્યું એટલું કેમ નહીં લઈ લેવાનું? યા તો 100% બંધ કરો. કેમ કે હવે 150 મણ માંડવી વેચવા માટે થઈને 2 મહિના તપ કરવું પડે. ક્યારે મેસેજ આવશે? 15 દી ઈ વાટ જોવાની. મેસેજ આવ્યા પછી લાઈનમાં ઉભું રહેવાનું. ન્યા લાઈનમાં જાવ તો ઘણી વખત કે પૈસા આપો તો માલ હારો, નકર ગારાનો. તો ઈ પૈસા દેવાના, માલ વેચ્યા પછી પૈસા પાછા આવે એની રાહ જોવાની. આમાં ટેકો કોનો? ખેડૂતોનો, મળતિયાઓનો? કરોડો રૂપિયા દોસ્તો ટેકાના નામે ભાજપના મળતિયાઓ કમાય છે, અને ખેડૂતને 5 પૈસા દેવાના હોય તો આ લોકોનો હરાવો જાય છે. દેશી ભાષા અમે એવો મુદ્દો ઉપસ્થિત કરવાની કોશિશ કરીએ કે ભાઈ આ બધું બંધ કરો. યા તો તમે પૂરેપૂરો માલ ખરીદો, યા તો હાવ બંધ કરી દો. એ પછી જે હશે એ જોયું જશે. તો કે ખેડૂતો અમને મત આપે છે, ભાઈ તમને શું વાંધો છે? જેની વાત કરવા આવ્યા છો એ જ અમને મત આપી જાય છે. તો દરેક વાતનો હાથ જવાબ તો કરવાનું હું. એટલે હું તમને વિનંતી કરવા આવ્યો છું. અમે તો નાના છીએ ઉંમર અનુભવમાં. મારી તો કોઈ એવી ઉંમર નથી કે આપણને એટલી બધી ખબર પડે. પણ તમે બધાએ રાજકારણ જાજુ જોયું છે, સરકારો જોઈ છે, નેતાઓ જોયા છે. હું તો તમને વિનંતી કરું છું કે જરાક જાગૃત બની જવાબદારી લઈ. હું મારો પોતાનો એક મત આપી જાઉં એમ નહીં. હું મારા ગામમાં મારી જ્યાં જ્યાં ઓળખાણ હશે, ભાઈબંધોમાં, દોસ્તારોમાં, કુટુંબમાં, જ્ઞાતિમાં, એ બધાને એક વખત કહીશ કે આ વખત હું કહું ત્યાં મત આપી દે. બીજી વખત. વિસાવદરમાં એમ જ થયું. આખી ભાજપની સરકાર ઉતરી ગઈ કે આ ગોપાલ ઇટાલીઓ નો જીતવો જોઈએ. લે, હું જીતી જાઉં તો ક્યાં આકાશ તૂટી નેઠે પડવાનું હતું? મને નહીં જીતવા દેવા માટે મુખ્યમંત્રી પ્રચાર કરે, પાણી મંત્રી, વાહન મંત્રી, વીજળી મંત્રી, વન મંત્રી, કૃષિ મંત્રી, સહકાર મંત્રી, પ્રદેશ પ્રમુખ, 3 ખટારા ભરાય એટલા ભાજપના ગુંડાઓ, લફંગાઓ, બુટલેગરો, હારે પાછા સરકારી માણસો, પોલીસ, સહકારી બેંક, દારૂડિયાઓ, બધું જ આખું ગાડું ભરીને આવી ગયેલા. જે ગામમાં વસ્તી 300 જણાની નહોતી ને 400 ભાજપ વાળા આટા મારતા. આવો ચૂંટણી પ્રચાર, ભયંકર ચૂંટણી પ્રચાર. ગામમાં તલાટી મંત્રી વર્ષોથી નહોતા આવતા, ત્યાં કેબિનેટ મંત્રી હવેડે બેહીને વાતો કરતા કે ગામમાં કઈ પ્રશ્ન હોય કયો. કીધું તમે આવ્યા, બાકી તલાટી મંત્રી ક્યાં આવે છે? પ્રશ્ન હોય તો કયો, હવેડે બેહીને. પણ લોકો જાગૃત બને ને ત્યારે ગમે એવી સત્તા હોય ને મોટી, એની હવા નીકળી જાય છે. એનો દાખલો વિસાવદરથી લોકોએ આપ્યો છે. ખેડૂતોએ સત્તામાં બેઠેલા માણસને હવા ભરાઈ જાય કે હું જ સર્વોપરી છું, હું કહું એમ થાય. તો એની હવા કાઢવાનું કામ ખાલી આમ આદમી પાર્ટીનું નથી, જનતાનું પોતાનું કામ છે. જેને હવા ભરાઈ જાય ને એની હવા કાઢવાનું કામ જનતાનું છે. અમે તો નિમિત્ત છીએ. અમે કોશિશ કરીએ, સફળ થાય તો ઠીક છે, નહીતર બીજો પ્રયત્ન. પણ સત્તામાં બેઠેલા માણસમાં હવા ભરાઈ જાય તો એ પહેલું નુકસાન કોને કરે? જનતાને કરે, ગોપાલભાઈને કરે. અને ગોપાલભાઈને કરી હું લે બહુ તો કે કાદા જમાદારને ફોન કરે કે ગોપાલ ઉપર 2 ખોટા કેસ કરતો તને પ્રમોશન આપીશ. એટલે ઓલો જમાદારે વળી મેડલ લેવાની લાલચમાં ચોંટે મારી વિરુદ્ધમાં. બીજું શું કરે? અને અમને કઈ ફાંસીએ ચડાવવાના છે? પણ સત્તામાં હવા ભરાય તો સત્તામાં બેઠેલો માણસ પહેલું નુકસાન જનતાને કરે. આ માવઠું આવ્યું, હમણાં માવઠાની અંદર વિધાનસભાની અંદર ચર્ચા હાલતી અને કૃષિ મંત્રી બોલતા હતા. હવે સરકારમાં એક બીજી તકલીફ છે કે જેને ગૃહમંત્રી બનવું છે એને સરકારે કૃષિ મંત્રી બનાવ્યા. એટલે અડધું એને એમ રસ નથી કામ કરવામાં. કૃષિ મંત્રી બનવું છે એને વન મંત્રી બનાવ્યા છે. એને એમ કામ કરવામાં રસ નથી. વન મંત્રી બનવું છે એને પશુપાલન ખાતું સોંટાડ્યું છે. એને એમ રસ નથી. અને જેને ગૃહમંત્રી બનાવવામાં એને કઈ ફાવતું નથી.
હવે હાવ આમ હાલે છે, તમે ક્યાં જાઓ? આ તો એવું છે કે તમારા ગામમાં તલાટી મંત્રી તરીકે જેનું પોસ્ટિંગ થાય એ બનવા માંગતો હોય ડોક્ટર ને ઓછા ટકા આવ્યા હોય એટલે ગયો હોય તલાટીમાં. હવે તમારું કરે કે એનું કરે? અડધું મંત્રીમંડળ આમ હાલે છે, હાવ ભગવાન ભરોસે. જેને જે બનવું છે એમાં વારો નથી આવ્યો, અને જેનો હાવ વારો નથી આવ્યો એ વાટે બેઠા છે મૂંગા રહેવું તો વહેલા વારો આવશે, મૂંગા રહેવું વહેલા વારો. એટલે એમ બોલતા હતા. લગભગ 50 ધારાસભ્યોને કોણીએ ગોળ ચોંટાડેલો છે કે સાના માના બે જો હમણાં 1.5 વર્ષ પછી મંત્રીમંડળનું વિસ્તરણ છે, વારો આવી જાય એટલે 50 જણા રોજ જાગીને આટા માર્યા કરે, ચૂપચાપ બોલતા ને વારો કપાઈ જાય. એવું સર્કસ હાલે છે, એવું સર્કસ હાલે છે કે હું જાહેરમાં બોલતા મને શરમ આવે છે કે કેવું હું આના વિશે. જેને જે હોદ્દો બનાવ્યો છે એને એની પડી નથી, જેને નથી મળ્યો એ કઈ બોલે એમ નથી. અમે બોલીએ છીએ તો અમારા વિરોધ કરે છે, અમને જેલમાં પૂરી દે છે, ખોટા કેસ કરે છે, અમારી બદનામી કરે, ભલે ને કરે, કાંઈ વાંધો નહીં. અમે તો હવે ક્યાં એવા કઈ મહાપુરુષ પેદા થયા છે કે અમે બદનામીથી પર હોઈએ. પણ મિત્રો, હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે જરાક બધા જાગૃત બને. બજેટ સત્રમાં મેં એવું જોયું કે નાણામંત્રી ભાષણ કરતા હતા, એણે એમ કીધું કે ગુજરાતના શહેરોનો વિકાસ કરવા માટે મારી એટલે કે એમની સરકાર 33,000 કરોડ રૂપિયા ફાળવે છે. ત્યાં તો બધા ભાજપના ધારાસભ્ય આમ ધપ 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 સોંટી ગયા, વગાડો એમ કીધું હોય કે બોલો ઢોલી સોંટી પડે એમ. તમે વિચાર તો કરો, ખાવ નકરું વગાડવા જ આવ્યા હોય ને એમ બેઠા છે. આ તો લાઈવ નથી આવતી વિધાનસભા, બાકી તમને જોઈને દાંત આવે કે કેવા કેવા ક્યાં ક્યાં પહોંચી ગયા છે. એક ગામમાં એવું થયું કે પાણીની ટાંકી ઉપર ગધેડો ચડી ગયો અને હવારમાં માણા જાગ્યું એટલે જે વહેલા ઉઠતો માણા હોય દાંતણ કરતા કરતા જોયું ટાંકી ઉપર કોક લાગે છે તો એને એમ થયું સરપસ હશે, પણ સરપસ નહોતા. એટલે એને નેસવું માંડ્યું તો ખબર પડી ગધેડો છે. એટલે ગામ કર્યું ભેગું, ટાંકી તો ટાંકી ઊંચી ઓલે ગોળ પગથિયા વાળી. હવે ગધેડો ચડી ગયો, ગામ ભેગું થયું, મારો બેટા આને ઉતારવો કેમ? આ પડશે તો મરી જાય, મરવા દેવાય નહીં કોઈ પણ ઢોર. અને બહુ મારા ભેગું થયું, મનોમંથન ચાલુ થયું કે આનું કરવું હું. એટલે 2 ડાયા નવી પેઢીના છોકરાએ ફેસબુકમાં ફોટો ચડાવ્યો કે અમારા ગામની ટાંકી પર ગધેડો ચડી ગયેલ છે, અને ઉતારવા માટેનો આઈડિયા કોઈની પાસે હોય તો કોમેન્ટમાં જણાવો. તો વળતી કોમેન્ટ આવી કે પણ ઈ બધું ઉતારવાનો આઈડિયા તમને નિરાતે આપું, આ સડ્યો કેમ ઈ તો કયો? ગધેડા ટાંકી ઉપર ક્યાં ચડી ગયા? ઘણી વાર અમને અહીંયા એવું થાય છે કે ક્યાંથી ક્યાં પહોંચ્યા, પણ જોવો તો ખરા ક્યાં પહોંચ્યા. આમ થોડું હોય, કોક એમ કે આને કાઢો કાઢો કાઢો, પણ મને એમ થાય છે કે સડ્યા કેમ? આ ગાંધીનગર ક્યાંથી આવ્યા? આવું હોય ગામના ગલ્લે કોઈ ઉશીની બીડી નો આપે, એવાને સરકાર ચલાવે છે, અને તમે એની વાટે બેઠા છો કે આ તમારું કલ્યાણ કરશે, એનું નથી કરી કેમ? હવે આમાં હું મારે કહેવાનું, હું બોલું તેને ગમતું નથી ભાજપ વાળાને. પછી પોલીસ આવે ને ટીવીમાં મારું ખરાબ ખરાબ આવવા માંડે, ગોપાલ ઇટાલિયાના બગડ્યા બોલ, વિવાદિત નિવેદન. અરે ભાઈ, વિવાદિત તો આખું જીવન છે, 2 શબ્દો ક્યાં તું ધોખો કરે છે? હેરાન થઈ ગયા અહીંયા. આ તો છોકરા ભાઈ મોટા કરવા પડે, પવણાવવા પડે એટલે દવા નથી પી જતા, બાકી આમાં કઈ બાકી રહ્યું નથી જીવવામાં. જવાબદારી છે એટલે બધા જીવે છે, નકર તો કાલ વૈયા જાય એમ છે 50 જણા. ક્યાંની ન હોય જવાબદારી છોકરા બૈરા કુટુંબ સમાજની, તો કેટલાય દવા પી જાય એમ છે. અમે 4 શબ્દો બોલીએ તો કે વિવાદિત નિવેદન. હવે હું કહેવાનું, તમારા તો ધંધા વિવાદિત છે, અમારા તો ખાલી શબ્દો જ હશે. લોકો ગળે આવી ગયા છે, અને અમે એક વિકલ્પ આપવાની કોશિશ કરીએ છીએ. રાજનીતિમાં અમે શું કર્યું? કોઈ કાળા કામ કર્યા, કોઈ કાળા ધંધા કર્યા, કોઈને લૂંટી લીધા, કોઈનું ખૂન કરી નાખ્યું, કોઈને મારી લીધા. એક પણ નબળું કામની લિસ્ટમાં આવતું એવું કામ અમે નથી કર્યું ને, એટલે છાતી કાઢીને ભાજપ અમે બોલી શકીએ છીએ. જેથી પાવલી જેટલું ખોટું કામ થઈ જાય ને તેથી હોકારો નાનો થઈ જાય. ઘણાના થઈ ગયા છે પણ હવે માને એમ નથી. બેડિયું પી ગયા હોય એવો અવાજ થઈ જાય. તમે જેથી ખોટું કરો ને પછી ન ખોટું કરો તો તમારો અવાજમાં હાકોટો હોય. મિત્રો, શહેરોના વિકાસ માટે સરકારે 33,000 કરોડ રૂપિયા ફાળવા. શહેરોનો વિકાસ થાય એમાં વાંધો શું હોય?
પણ ગામડાનો વિકાસ કરવા માટે ગૃહ અને ગ્રામ નિર્માણ વિભાગને 14,000 કરોડ રૂપિયા ફાળવા. તમે બધાય મને એક જવાબ આપો કે ગુજરાતમાં શહેરોની સંખ્યા જાજી કે ગામડાની સંખ્યા જાજી? તો જાજુ માણા હોય ન્યા જાજા રૂપિયા ફાળવવાના હોય, થોડું માણા હોય ન્યા ફાળવવાના હોય. ગુજરાતના શહેરોનો વિકાસ કરવા માટે ગુજરાતની ભાજપની સરકારે વિધાનસભામાં નાણામંત્રીએ એમ કીધું 33,000 કરોડ રૂપિયા શહેરોનો વિકાસ, 14,000 કરોડ રૂપિયા ગામડાનો વિકાસ. દોસ્તો 50% રૂપિયા પણ ગામડા માટે ફાળવા નથી. શું કામ? કે ભાજપની સરકાર એમ ઈચ્છે છે કે ગામડામાં રહેતો માણસ છે ને થોડો ઘણો સ્વાભિમાનથી જીવે છે. બાપ દાદાની જમીનો હોય, ઘરનું ઘર હોય, બાપ દાદાના ગામમાં રહેતો હોય, જાત મહેનત કરીને ખેતી મજૂરી કરીને કમાતો હોય, એટલે શે વાતે ઓશિયાળો ખાય નહીં, કોઈ પણ પાર્ટીનું ઓશિયાળું ન કરે બને ત્યાં સુધી. અને એટલે ભાજપને ગામડામાં ફાવટ નથી આવતી જોઈએ એવી હજુ. અને એટલે એમ ઈચ્છે છે ગામ ભાંગી જાય, ગામડું બરબાદ થઈ જાય, ખેતી બરબાદ થઈ જાય, તો આ બધા લોકો બિસ્તરા પોટલા લઈને અમદાવાદ રાજકોટ વહી જાય, ખોલિયું રહેવા માંડે ને તો જલ્દી વાકમાં આવે. કેમ કે રાજકોટ કે અમદાવાદ કે સુરતમાં તો પહેલા તમે સીધા પોલીસના વાંકમાં આવો, ટુ વ્હીલર નીકળો, ઠોટ લઈને ઉભા રાખે, બોલ ભાઈ શું છે. ગામડામાં ઈ તો ઉપાધિ ન હોય, ગમે એ બજારે 10 વખત ગાડીઓ લઈને આટા મારો, કોઈ રોકે જ નહીં. પહેલો જ વાંકમાં તમે સરકારી માણસને આવી જાઓ, બીજા વાંકમાં કોર્પોરેશન વાળાને આવી જાઓ, ત્રીજા વાંકમાં લાઇટ વાળાને આવી જાઓ, ચોથા વાંકમાં તમે બીજા સરકારી. ગામડામાં રહ્યો તો ઘણું બધું વટથી સ્વાભિમાનથી રહી શકાય એમ છે. શહેરોમાં જાતા વહેત જ સરકારી માણસોની ગુલામી કરવી પડે. સરકાર ભાજપની એમ ઈચ્છે છે કે ગામડામાં રહેનારો દરેક માણસ ગામ મૂકીને શહેરમાં વયો જાય એટલે જલ્દી ગળું હાથમાં આવી જાય, પછી જેમ મવડવી એમ હાલે. અને એટલે ગામડા માટે 14,000 કરોડ ને શહેરો માટે 33,000 કરોડ. અમે એનો વિરોધ કર્યો તો પાછા કહે છે કે ભાઈ તમને કોઈ મત દેતું નથી, શેના વિરોધ કરો? તો દરેક વખતે અમારે મેણા સાંભળવા પડે. તમને એમ લાગે છે કે આને મત દેવાય? તમને એમ લાગે છે કે નહીં? નહીં, અમને મેણા મારે છે કે તમને કોઈ મત દેતું નથી. હવે હું તમને પૂછું છું, તમને એમ લાગે છે કે આમ આદમી પાર્ટી વાળાને મત દેવાય? મિત્રો, ઘણો એવો સમય થઈ ગયો કે અમને કોઈ કહેવા વાળું નહોતું, અને અમે નવા હજુ કહેવા વાળા આવ્યા એટલે એનાથી હજુ જીરવાતું નથી કે આજકાલના છોકરા આવીને કઈ છે ના જાય છે. પણ કોઈ માણસ આપણને કઈ ન જાય એવું જો આપણે ઈચ્છતા હોઈએ તો આપણે શું કરવું પડે? કામ સારું કરવું પડે. સરકાર આજે એમની છે, અને એટલા બધા કરોડો રૂપિયાનો અંજીભાઈ ભ્રષ્ટાચાર છે, વ્હાઇટમાં ભ્રષ્ટાચાર. એનો એક દાખલો આપો. કેશુબાપા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મારા વિસાવદર મત વિસ્તારમાં એક ડેમ મંજૂર થયો. 7.5 કરોડ રૂપિયામાં ડેમ મંજૂર થયો. એમાં જમીન સંપાદન, ડેમનું બાંધકામ અને નેતા આવીને ફૂરડા વેરી જાય ત્યાં સુધીનો ખર્ચો આવી ગયો હતો. 7.5 કરોડ રૂપિયામાં બધું જ ખર્ચો કરતા એક મસ્ત ડેમ બની જાય અને 15 ગામડાના લોકોને સિંચાઈનું પાણી મળે એમ હતું. અચાનક કેશુબાપાની સરકાર આ ભાજપ વાળાએ ન ચાલવા દીધી, ઉથલાવી નાખી. અને ત્યાર પછી બીજી વાર કેશુબાપા આવી ન શક્યા સરકારમાં, અને ભાજપ વાળાએ પછી કેશુબાપાના તમામ કામો ટલ્લે ચડાવી દીધા. આ અત્યારે વિધાનસભાનું સત્ર ચાલુ છે, એમાં મેં મુદ્દો ઉઠાવ્યો તો નવેસરથી ડેમ બનાવવા માટે 42.5 કરોડ રૂપિયા મંજૂર કર્યા. 7 કરોડ વાળું કામ 42.5 કરોડ નું કર્યું. તમે કહો કે આપણે માર્કેટમાં ચપ્પલ લેવા ગયા હોય 150 વાળા બતાવે ને તો એમ કે બીજા કયા જ ઓલા લાલ બતાવે, લાલ બતાવે એમ કે 140 ના, તો એમ કે હજુ હોય ને બાજુ વાળા બતાવે. હું કામ આપણે એમ હેઠે ઉતરતા હોય થોડુંક કે વ્યાજબી કર. ગમે એ વસ્તુ આપણે લેવા જઈએ તો આપણે વ્યાજબી કરાવીએ છીએ, અને ભાજપના માણસો વ્યાજબી નથી કરાવતા, વધારે કરાવે. 7 કરોડ વાળો ડેમ નો હાલે, 45 વાળો કરો. એટલા રૂપિયાનો હું તમને ખાલી વિસાવદર વિધાનસભામાં કમસે કમ 100 કરોડ રૂપિયાનો આવો ઓન પેપર વ્હાઇટ નો ભ્રષ્ટાચાર છે કે જે 5 રૂપિયાનું કામ હોય ને એને 5,000 નું કરી નાખ્યું હોય કાગળ ઉપર. માત્ર ને માત્ર વિસાવદર ની વાત કરું, ઓલ ગુજરાતમાં તો વાત જ છોડો. કરોડો અબજો રૂપિયા આવી રીતે ભાજપના માણસો ખાઈ જાય છે. ઈને માણસો ચૂંટણી ટાણે જોરથી જય બોલ્યા કરે છે ને એના ભરોસે વર્ષોથી પબ્લિક મત આપ્યા કરે છે. 200 રૂપિયા કમાવાના આજ કેટલું અઘરું થઈ ગયું છે.
નાનો માણસ હોય ને એની કમાણીનો કોઈ સાધન નથી વધ્યું. જાવું તો જાવું ક્યાં? સરકારી માણસોને તો મળ્યા જેવું નથી રહ્યું. ધક્કા ધક્કા ધક્કા, યોજના યોજના યોજના. હમણાં વિધાનસભાની અંદર વિધવા બહેનોને જે વિધવા સહાય આપવામાં આવે છે એની ચર્ચા હાલતી હતી. સાંભળજો ધ્યાનથી. એટલે મંત્રી ઉભા થયા, કેબિનેટ મંત્રી, કે આપણી સરકાર વિધવા બહેનોને કે સક્ષમ બનાવવા માટે સહાય આપે છે, એને સમાજમાં ઊંચું માથું રાખીને ચાલી શકે, ગર્વભેર જીવી શકે, સ્વાભિમાનથી જીવી શકે, એના માટે પૈસા આપે છે. કીધું કેટલા? તો કે 1000 રૂપિયા. ભાષણ જોવો ને આંકડા જોવો. 1000 રૂપિયામાં સ્વાભિમાનથી બહેનો જીવે. લે તને 1000 રૂપિયા આપું, આવી જા કાલાવાડમાં સ્વાભિમાનથી જીવવા. ક્યાં તારું સ્વાભિમાન છે? અમે શીખવાડીએ. 1000 રૂપિયાના હારા સફરજન નથી આવતા અત્યારે. 1000 રૂપિયામાં દવા નો આવે. 1000 રૂપિયામાં તો તમારો મામલતદાર માનવા તૈયાર નથી. એ 5-5 માગે નહીં જેવી વાત નથી. એનો 1000 રૂપિયામાં સ્વાભિમાનથી જીવવાનું. એમાં હમણાં બીજી ચર્ચા થતી હતી, કુંવરબાઈનું મામેરું યોજના. એવા એવા ભાષણ. મને તો અંદર મારે 2-3 વાર કહેવાનું મન થયું કે આટલું સારું હોય તો અમેરિકાથી માણસ આવી આવવું જોઈએ. જાવા માંડ્યા છે. રિવર્સ ગિયર કેમ નથી પાડતા? કાગળ ઉપર, ભાષણોમાં, સરકારી ફાઇલોમાં એવડો વિકાસ છે. તમે જોવો તો તમને એમ થઈ જાય કે છે કઈ બાજુ. કુંવરબાઈનું મામેરું યોજનામાં કે અમે બહેનો દીકરીઓને સહાય આપીએ છીએ. અને બહેનોને કે મામા મામેરું ભરે છે. આપણી દાદાની સરકાર મામેરું ભરે. કેટલા રૂપિયા? તો કે 25000. મંડપ નો આવે 25000 નો. 25000 નું તો અત્યારે જમણવાર નથી થાય એમ. આવી વાતો, આવા મુદ્દાઓ કરી લોકોને ગુમરાહ કરવામાં આવે છે. અમે તો નવા આવ્યા છે રાજકારણમાં. બહુ જાજી અમને રાજકારણની ખબર પડતી નથી. પણ તમે બાવડું ચાલશો, તમે શીખવાડશો, તમે અમને આગળ લઈ આવશો તો અમે 100% સારું કામ કરીને બતાવશું. એવી અમારી જવાબદારી છે દોસ્તો. અને તમે આગળ નહીં લઈ આવો તો નબળા માણસના હાથમાંથી સરકાર જવાની નથી. કેટલોક પ્રયત્ન મારે અને અમારી પાર્ટીએ કરવાનો છે, કેટલોક પ્રયત્ન જનતાએ કરવાનો છે. અમે અમારો પ્રયત્ન નિષ્ઠાથી કરીએ છીએ. એટલી બધી જગ્યાએ અમને હેરાન કરવામાં આવે છે પણ એની કોઈ ચિંતા નથી, એનાથી કોઈ વાંધો નથી. સમય બદલાશે ત્યારે ઘણું બધું સારું થઈ જાય એવી ધરપત રાખીને અમે આગળ વધીએ છીએ. છેલ્લા 15 દિવસની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર 35 FIR થઈ. અરવલ્લી જિલ્લામાં, કચ્છમાં, સુરેન્દ્રનગરમાં, સુરતમાં, વલસાડમાં, ગાંધીનગરમાં, જ્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોય એટલે તરત જ તે પોલીસ પકડીને સાચી ખોટી ફરિયાદ દાખલ કરીને એરેસ્ટ કરી લે છે. કાંઈ વાંધો નહીં, સમયની વાત છે. કાગળ ઉપર તો સહી કરતા જ ગયા છે. નિવૃત્ત થઈ ગયા છે તો ઢળીને ઘોનારીએ નહીં તો કેજો ને કે અમે થોડા બી જવાના સરકારોથી. આવા હલકા ધંધા કરી પોહાય નહીં. લખ્યું હશે ને આઈઓ કોણ છે, અમે કઈ હું થોડો 8 પાસ છું, હું ભણેલો, અમને બધી ફાવટ છે. અને એમ જેલની બીકથી બધી ક્રાંતિઓ રોકાઈ જતી હોત તો સરદાર પટેલ ને ગાંધીજીને પૂર્યા હતા જેલમાં, નો આવી આઝાદી? જેલમાં પૂર્યા હતા ને તોય આઝાદી આવી. કેમ કે જેલના સળિયામાં કે જેલમાં પૂરનારના કાળજાની તાકાત નથી ક્રાંતિ કરનારાને રોકી શકે. આ દેશનો ઇતિહાસ છે દોસ્તો. જે દિવસે એક માણસ એવું નક્કી કરી લે ને કે સરકાર પાડી દેવી છે, તે દિવસે એના મનોબળને રોકવા માટેની કોઈ દવા દુનિયામાં ક્યાંય શોધાઈ નથી. અમે હાથના બળથી નહીં, મનોબળથી હાલનારા માણસો છીએ. અને મનોબળને રોકી શકે એવી દુનિયામાં કોઈ દવા નથી. અમારું મનોબળ કોઈ નહીં હલાવી શકે. કેમ કે અમારા મા બાપે અમને મોટા એવી રીતે કર્યા છે કે બાપા ડરવું તો હનુમાન દાદાથી, બાકી કોઈના દીવું નહીં. અને એટલે હું તમારી પાસે આશીર્વાદ માંગવા આવ્યો છું કે અમે જે કઈ બોલીએ છીએ એ તમારા ટેકે તમારા ભરોસે છે. તમે જાગૃત થઈને સપોર્ટ આપશો, તમે અમને આશીર્વાદ આપશો, તમે અમારા કામને જોઈને મત આપશો તો અમે હજુ ઘણું વધુ સારું કામ કરી શકીશું. અને તમારા આશીર્વાદ નહીં મળે તો ગુંડાઓના હાથમાં સરકાર છે જ. એ લોકો ડરાવા ધમકાવવાનો ધંધો કરે છે. વર્ષો પછી એવી મને તક મળી કે કેશુબાપા જેવા મહાન નેતા, જ્યાંથી ધારાસભ્યને મુખ્યમંત્રી રહ્યા હોય, ઈ સીટનો ધારાસભ્ય મને બનવાની તક મળી. એમાંય કઈક કુદરતનો છુપો સંકેત હશે, હું તો માનું છું. અને આ કાલાવાડે કેશુબાપા અહીંથી ધારાસભ્ય રહેલા, આજ મને કાલાવાડની અંદર આવી અને નાનજીભાઈ જેવા સારા આગેવાનોને જોડવાનો હું નિમિત્ત બન્યો છું. એમાંય મને લાગે છે કઈક લિંક થાય છે, કુદરતનો સંકેત. કઈક સારું થવાનું હોય તો જ આવું થાય.
અને હમણાં અમારા આગેવાને કીધું કે ભાઈ માઇકમાં 2-3 વાર ધ્યાન દોરું, સંખ્યા ઓછી છે. ભાઈ કૌરવોની સંખ્યા કાયમ વધુ હોય ને પાંડવોની કાયમ ઓછી હોય, એટલે ઈ કઈ કોઈને કહેવાનું ન હોય કે અમારી પાસે 65 છે, અમારી પાસે પાંડવ છે, એમ બોલવાનું હોય. અને કૌરવ તો શું છે? કૌરવ છે. કૌરવ 100 હોય, પાંડવ 5 હોય. આ કાલાવાડની બજારમાં ભાજપની સભા થાય તો કોન્ટ્રાક્ટરો, બુટલેગરો, ડ્રગ્સ માફિયાઓ, પેટ્રોલ પંપે ખોટું કરનારાઓ, રેતી કાઢનારાઓ, સિમેન્ટ પાડનારાઓ, બ્લોક પર બધા આવે તો મેદાન ભરાઈ જાય કોન્ટ્રાક્ટરોથી. પણ સત્યની રણકાર હોય ને એવા 4 માણસ હોય લાખમાં. કઈ બધા ગાંધી નો હોય, બધા સરદાર નો, એ 2 જ હોય. પણ 2 સાચા માણસ હોય ને એની પાછળ કરોડો લોકો એની પાછળ લાગણીથી જોડાયેલા હોય. હું એમ માનું છું કે જે અહીંયા નથી આવ્યા અને જેને ખબર છે ગોપાલભાઈ, નાનજીભાઈ બધા ભેગા થયા છે, એ લોકોનો આશીર્વાદ આવતી ચૂંટણીમાં આપણને મળવાનો છે એવો મને પૂરો વિશ્વાસ છે દોસ્તો. આ બેઠા હોય કે ન બેઠા હોય કોઈ ઉપાધિ નથી, પણ એના હૈયાની અંદર જાગૃતિ આવી છે, એના મનમાં જાગૃતિ આવી છે કે ભાઈ હવે કઈક સાચું કામ કરવું છે. દોસ્તો છેલ્લી વાત એટલી કરવી છે કે અમે બધા તો મેં કીધું એમ મનોબળથી હાલનારા માણસો છીએ. મોટી મોટી ખુરશીઓ જોતી હોય, મોટી મોટી સત્તા જોતી હોય, લાલ લાઈટ વાળી ગાડીઓ આગળ પાછળ વાવ 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 કરવા વાળા માણસો જોતા હોય તો ઊભું ડોકું હલાવી એટલી વાર લાગે. પણ ભીખમાં માગેલી લાલ ગાડી નો હાલે ને ભીખમાં વાવ વાવ નો હાલે. તમે માથે હાથ મૂકીને આશીર્વાદ આપીને બેહાડશો ને તો હેલિકોપ્ટરમાં ઉડશું ને વિમાનમાં ઉડશું, પણ તમારા આશીર્વાદથી. વાવ વાવ વાળી ગાડી હાલે ને બધું હાલે, પણ તમે આપો તો ભાજપની ભીખમાં આપેલી કોઈ વસ્તુ નો હાલે. તો સ્વાભિમાનથી મરચા ખાઈ નાખી જિંદગી કાઢ નાખી, બાકી ભીખમાં આપેલા રોટલાય ન જોઈએ. નકરા મરચા ખાવા પડે ખાઈ લેવા છે, પણ ભીખમાં નહીં, સ્વાભિમાનથી જીવવું છે. અને એટલે 10 વર્ષ થઈ ગયા. 2015માં પાટીદાર આંદોલન વખતના અમે તો હામાં હાલીએ છીએ. ચડાવ ઉતાર અનેક આવ્યા, અનેક પડકારો આવ્યા, અનેક વખત જેલમાં જવું પડ્યું, અનેક વખત બદનામી, અનેક વખત ભાજપનો અમારી ઉપર પ્રહાર થાય, કોંગ્રેસ વાળા પ્રહાર કરે. બધી જ પરિસ્થિતિઓ 10 વર્ષમાં આવી. ત્યારે તો મારી ઉંમરે ઘણી નાની હતી, હવે તો હું ઘડાઈ ગયો, 36 વર્ષનો થઈ ગયો. નવા આવ્યા ત્યારે તો એમાંય બુદ્ધિ ઓછી મળે, ઉંમર નાની હતી તો. પણ એક જ વસ્તુ મગજમાં રાખી છે કે ગુજરાતની જનતાને ભાજપની તાનાશાહી ગુંડાગર્દીથી છોડાવવા માટે જે કાંઈ કરવું પડે કરીને રહેવું છે. પાછું પગલું ભરવાનું થતું નથી કોઈ સંજોગોમાં. અને એ નિષ્ઠા જો તમને દેખાય મારી વાતમાં, અમારી પાર્ટીની વાતમાં, વર્તનમાં, વ્યવહારમાં, અનુભવમાં, આવડતમાં તમને એવું લાગે કે આ ઈશુદાન ને ગોપાલ ને મનોજભાઈ ને આ બધા જે છોકરાઓ સંઘર્ષ કરે છે એને એક વખત તક આપવા જેવી તો છે, એવી લાગણી જો તમને થઈ જાય તો માત્ર તમારા એકનો મત નહીં પણ તમારા ઓળખાણ હોય ત્યાં સુધીના બધા જ મત આમ આદમી પાર્ટીને મળે એવી કોશિશ કરવાની વિનંતી કરતો જાઉં છું. આપ સૌ આટલી મોટી સંખ્યામાં આવ્યા, અમારી વાતને સાંભળી, નાનજીભાઈને એટલો સરસ સપોર્ટ આપ્યો એ બદલ હું સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમારી કઈ ભૂલચૂક હોય તો માફ કરજો, પણ ભાજપ વાળાને ભૂલ્યા વગર સાફ કરજો. ગોપાલ ઇટાલિયાની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.